નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ ઇઝ નોલેજ હબમાં. હવે છે એ આપણે હૃદયની વાત છે કરવાની છે કે હૃદય છે એ કેવા પ્રકારની રચના ધરાવે છે, ત્યારબાદ કેવા પ્રકારના કાર્ય હૃદયમાં છે થતું હોય છે. અહીંયા છે એ હૃદયની જે સામાન્ય માહિતી આપેલી છે, બરાબર. હવે હૃદયની છે એ તમારે વિસ્તૃત આકૃતિ જેવી હોય તમારા ધોરણ 7ની ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત આકૃતિ છે આપેલી છે. અહીંયા છે હૃદય વિશે વાત કરવાની છે તો જોઈએ કે હૃદય છે સતત ધબકતું અને પંપ તરીકે કરતું કાર્ય કરતું અંગ છે. પંપ તરીકે એટલે કે દરેક આપણા શરીરમાં છે એ લોહી જે છે, બરાબર, એ વહન કરવા માટે હૃદય છે પંપ તરીકે કાર્ય કરે છે. હૃદય છે એ લોહીને શું કરે છે, લોહીના ફ્લોને છે ધક્કો મારે છે કે જે આખા શરીરમાં લોહી છે વહન થાય છે. એટલે કે આપણું હૃદય છે એ સતત ધબકતું, આ ઉપરાંત પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. બીજું છે તે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. રુધિરનું વહન કોણ કરે છે? હૃદય છે એ ખૂબ જ ઊંચા દબાણે રુધિરનું શું કરે છે, વહન કરે છે. આ રુધિરમાં રહેલા દ્રવ્યોનું પણ તે વહન કરે છે. હવે હૃદયનું છે સ્થાન, હવે સ્થાન વિશે લખવાનું કે સ્થાન ક્યાં છે તો કે ઉરસ ગુહામાં નીચેની બાજુએ થોડું ડાબી બાજુએ બનેલું છે. એટલે કે ઉરસ ગુહા એટલે કે આપણી છાતીનો અંદરનો ભાગ, પાછળ વાળો ભાગ છે, એમની અંદરના ભાગને કહેવામાં આવે છે ઉરસ ગુહા. ઉરસ ગુહામાં નીચેની બાજુએ સહેજ ડાબી બાજુ, એટલે કે આ ઉરસ ગુહા છે, ઉરસ ગુહામાં છે સહેજ ડાબી બાજુ નીચે બનેલું, આ ભાગમાં અહીંયા જે છે આપણું હૃદય આવેલું હોય છે. ત્યારબાદ એનું કદ કેવું છે તો સામાન્યપણે હાથની મુઠ્ઠી, સામાન્ય રીતે કેવું છે કદ જે છે એ હાથની મુઠ્ઠી જેટલા કદનું હોય છે. હવે કોઈ નાનું બાળક છે તો નાનું બાળકને હાથની મુઠ્ઠી કેવડી હોય એવડું એનું હૃદય. સેમ તમારે તમારું હૃદયનું કદ છે માપવું હોય તો તમારી મુઠ્ઠી વળો એટલા કદનું છે તમારું હૃદય. એટલે સામાન્યપણે છે હાથની મુઠ્ઠી જેટલા કદનું હૃદય આવેલું હોય છે. ત્યારબાદ હૃદય જે છે સેવકો સંયુક્ત રુધિરને ભળી જતું અટકાવવા માટે 4 ખંડો હોય છે. આપણા હૃદયમાં છે એ 4 ખંડો આવેલા છે. શું કામ તો કે રુધિરને ભળી જતું અટકાવવા માટે. તેમાં છે મુખ્ય કર્ણક અને ક્ષેપક બે છે. કર્ણક અને ક્ષેપક તો તેમાં ડાબુ કર્ણક અને જમણું કર્ણક, ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક. એટલે કુલ 4 ખંડો છે, 4 ખંડો આપેલા છે. ડાબુ કર્ણક અને જમણું કર્ણક, ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક, કુલ 4 ખંડો આવેલા છે. હવે આ 4 ખંડો છે તો 4 ખંડો છે ખૂબ જ પાતળા પડદા જેવી રચના છે. એ પડદા જેવી રચનાની આપણે વાત આગળ કરશું. એમની પહેલા છે હૃદયના કર્ણકો અને ક્ષેપકોના તાલબદ્ધ સંકોચન અને વિકોચનના કારણે ધબકારા સંભળાય છે. આ કર્ણકો છે, બરાબર, એ જ્યારે સંકોચન પામે તો ત્યારે છે અને ક્ષેપકોના તાલબદ્ધ સંકોચન અને વિકોચન, સંકોચન એટલે કે ભેગું થવું, વિકોચન એટલે કે છૂટું પડવું. એટલે કર્ણકો જ્યારે આ ક્રિયા કરે સંકોચન અને વિકોચન એમના કારણે ધબકારા છે આપણને સંભળાય છે. બીજું તો કે હૃદયના આ 4 ખંડો વચ્ચે પાતળા પડદાની રચના હોય છે. મેં કીધું કે આ 4 કર્ણકો અને ક્ષેપકો 4 વસ્તુ વચ્ચે શું હોય, પાતળા પડદા જેવી રચના આવેલી હોય. તે છે એ સેવકોનું સંયુક્ત રુધિરને એકબીજામાં ભળી જતું અટકાવે છે. કાર્ય શું છે પડદાનું, એકબીજામાં ભળી જતું અટકાવવા માટે. આ ઉપરાંત હૃદયની દિવાલો એ સ્નાયુઓની બનેલી હોય છે. હૃદયની દિવાલો છે શેની બનેલી હોય છે, સ્નાયુઓની બનેલી હોય કે જેના કારણે એ સંકોચન અને વિકોચન પામી શકે. હૃદયના ખંડોના તાલબદ્ધ એક સંકોચન અને એક વિકોચન એ એક ધબકારો સૂચવે છે. આ કર્ણક છે એકવાર સંકોચન પામે એ જ સમયે ક્ષેપક છે એકવાર વિકોચન પામે તો એ સંકોચન અને વિકોચનને એક ધબકારા તરીકે ગણવામાં આવે. એટલે કે હૃદયના ખંડોના તાલબદ્ધ એક સંકોચન એક વિકોચનને એક ધબકારો અથવા તો એક ધબકારો છે સૂચવે છે. એટલે એકવાર સંકોચન થાય એકવાર વિકોચન પામે તો એ એક ધબકારો છે એ ગણવામાં આવે. હવે
છાતી ઉપર છે એ કોઈ ધબકારો સાંભળવો હોય, બરાબર, તો છાતી ઉપર છે હાથ રાખીએ, બરાબર, તો પણ આપણે છે એ ધબક એવો અવાજ સંભળાય. એ ધબક અવાજમાં શું છે, એકવાર સંકોચન થાય, એકવાર વિકોચન પામે, જેના કારણે આપણે ધબકારો છે એ સંભળાય છે. ધબકારા જાણવા માટે સ્ટેથોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે. બધાએ જોયેલું છે, ડોક્ટર છે, ડોક્ટર પાસે જઈએ તાવ કે કોઈ વસ્તુ બીમારી હોય, બરાબર, તો પહેલા છે એ હૃદયના ધબકારા માપે. કેમ કે એમના દ્વારા છે એ શરીરની સ્થિતિ છે જાણી શકાય. તો ડોક્ટર જે છે ધબકારા સાંભળવા માટે ઉપયોગ કરે સાધનનું નામ શું છે? સ્ટેથોસ્કોપ. અને સ્ટેથોસ્કોપ દ્વારા છે ધબકારા વિસ્તૃત સાંભળી શકાય. એટલે મોટા અવાજમાં સાંભળવો હોય તો એમનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તો કે હૃદયનો દરેક ધબકાર એ રુધિરનું પરિવહન અને શરીરના વિવિધ ભાગોમાં દ્રવ્યોનું વહનનું નિયમન કરે છે. હૃદયનો દરેક ધબકાર છે એ રુધિરનું પરિવહન અને શરીરના વિવિધ ભાગોમાં દ્રવ્યોનું શું કરે છે? નિયમન કરે છે. એટલે એક ધબકારો થાય, એક ધબકારો શું સૂચવે છે? તો એક ધબકારો એવું સૂચવે કે આપણા શરીરમાં છે એ લોહીને છે ધક્કો મારે છે. સંકોચન થાય તે સમયે શું થાય? તો જે હૃદયમાં જે લોહી છે, શિરા દ્વારા જે લોહી આવેલું છે, બરાબર, એ લોહીને શું કરે છે? આગળના ભાગ તરફ શું કરે? ધક્કો મારે છે. બરાબર, અહીંયા જે છે આ હૃદયની વાત છે એ કઈ આપણે આગળના ભાગમાં છે એ પરિવહન તંત્ર ધરાવતા નથી, બરાબર. પરિવહન તંત્ર કોને કીધું? કે હૃદય આવેલું છે, રુધિરવાહિનીઓ, ધમની શિરા બધું આવેલું છે. આ બધું શું છે? પરિવહન તંત્રના ભાગો. હવે આવું પરિવહન તંત્ર છે અમુક પ્રાણીઓમાં આવેલું નથી, છતાં પણ એ ખોરાક ગ્રહણ કરે છે, આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ પણ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આગળના ભાગમાં છે એ પરિવહન તંત્ર ધરાવતા નથી એવા પ્રાણી વિશે વાત કરવાની છે. નમસ્કાર.